હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 લેફ્વિંગ રીડ 8 અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. અનન્ય નામનો છોકરો એના પેરેન્ટ્સને લેટર લખે છે. અહીંયા ચિત્રમાં છોકરો લેટર લખતો હોય એવું દેખાય છે. વાત સિમ્પલ કોઈ ફેમિલી લેટરની છે, પણ એમાં કંઈક ઘણું બધું શીખવા જેવું છે. બધું પાઠ મળે એવા લેસનને આપણે પાઠ કહેતા હતા. પાઠ પહેલો ને પાઠ બીજો ને પાઠ આઠમો. હવે શબ્દો બદલાઈને રીડ ને યુનિટ થઈ ગયા છે, પણ આપણે એમાંથી કંઈક બોધ પાઠ લઈશું. વાંચીએ લેટર શું છે. ડિયર મમ્મી, ડિયર પપ્પા, આઈ લવ યુ બોથ. યસ્ટરડે આઈ સો અ ચાઇલ્ડ ઓન મેરી ગો રાઉન્ડ. પેલો છોકરો કહે છે, વાલા મમ્મી પપ્પા, હું તમને ખૂબ ચાહું છું. ગઈકાલે મેં એક બાળકને ચકદોડમાં બેઠેલું જોયું. મેળામાં ગોળ ચકડોળ હોય ને તે. જૂની બુકમાંથી લીધેલો ફોટો છે, એટલે કેટલાક શબ્દો લખેલા છે, અર્થ એ તમને આમ ફાયદાકારક રહેશે. ગઈકાલે મેં એક બાળકને ચકદોળમાં બેઠેલું જોયું. હી વેવ એટલે હાથ હલાવવો. એટ ની તરફ. હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ, દરેક રાઉન્ડ વખતે એના પેરેન્ટ્સ તરફ હાથ હલાવતો હતો. તમે પણ આ સીન જોયું હશે કે એમ ચકદોળ ફરતી આવે ને માતા પિતા અહીંયા ઊભા હોય, પેલું બાળક અહીંયા આવે એટલે ટાટા હાય બાય કે કંઈક કરે, ફરીથી આવે. દરેક રાઉન્ડમાં તે હાથ હલાવીને ઈશારો કરે. ધ પેરેન્ટ્સ વેવ્ડ બેક ટુ. તેના પેરેન્ટ્સ પણ સામેથી એના જવાબમાં હાથ હલાવીને ઈશારો કરતા હતા. ધ ઇન્સિડેન્ટ, આ પ્રસંગ, આ બનાવ, રેન થ્રુ માય માઇન્ડ ધ હોલ ડે. આખો દિવસ આ પ્રસંગ મારા મગજમાં ચાલતો રહ્યો. એન્ડ આઈ કેપ્ટ આસ્કિંગ અ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ. અને હું મારી જાતને એક પ્રશ્ન પૂછતો રહ્યો. વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ, ધીરજ, ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રિવિયલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. જીવનની ટ્રિવિયલ એટલે નાની નાની સૂક્ષ્મ એક્ટિવિટી, પ્રવૃત્તિમાં પણ પ્રેમ દેખાડવાની ધીરજ માતા પિતા ક્યાંથી લાવે છે? કે ઠીક છે ભાઈ, એક વખત રાઉન્ડમાં હાથ કર્યો તો ઠીક છે, પણ દરેક વખતે એના મા બાપ સામે હાથ હલાવીને ઈશારો કરે છે, બાળકને નિરુત્સાહી કરતા નથી. તો કે આવી ધીરજ માતા પિતા ક્યાંથી લાવે છે? આખો દિવસ મારા મનમાં પ્રશ્ન થતો રહ્યો. ફોર સર્ચિંગ ધ આન્સર, આનો જવાબ શોધવામાં, આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ. હું મારા બાળપણમાં સરી ગયો. આઈ રિયલાઇઝડ, અને મને ભાન થયું, ખ્યાલ આવ્યો, ધેટ ઓન ઈચ ડે ઓફ યોર લાઈફ. એના માતા પિતાને કહે છે, તમારી જિંદગીના દરેક દિવસે યુ મેડ ડિપોઝિટ ઓફ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન. તમારા બાળકોની મેમરી બેંક, સ્મૃતિ બેંકમાં કંઈકનું કંઈક ડિપોઝિટ એટલે જમા કરાવી છે, કંઈક સ્મૃતિ, કંઈક યાદ જમા કરાવી છે. ઇન બ્રિંગિંગ મી એન્ડ અશ્મી અપ. અશ્મી એની બેન છે. મને અને અશ્મીને બ્રિંગ અપ એટલે ઉછેર કરવું, મોટું કરવું. બ્રિંગ અપ એવો ફ્રેઝ છે. ઉછેર કરવામાં, મોટા કરવામાં. યુ હેડ બિલ્ટ સેલ્ફ એસ્ટીમ ફર્સ્ટ એન્ડ અવર હાઉસ લેટર. મને અને અશ્મીને ઉછેરવામાં, મોટા કરવામાં તમે તમારું સેલ્ફ એસ્ટીમ, સ્વાભિમાન પહેલાં બાંધ્યો અને પછી ઘર બાંધ્યું. બાળકોને સરસ ભણાવવા એ સ્વાભિમાન છે. સમાજમાં શ્રેષ્ઠ એક્ઝામ્પલ પૂરું પાડવાની વાત છે. એ કામ તમે પહેલાં કર્યું અને ઘર બાંધવાનું કામ પછી કર્યું. યુ હેડ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. તમે ફિંગર પેઇન્ટ કામ કરીને, ઉદાહરણ બનીને બતાવ્યું. પોઇન્ટેડ ફિંગર એટલે આંગળીઓ ચીંધી નહીં. કે વડીલોને માન આપવું જોઈએ એવું તમે કહ્યું નહીં, પણ તમે તમારા માતા પિતાના ચરણ સ્પર્શ કરીને ઉદાહરણરૂપ બનાવ્યું. એ ફિંગર પેઇન્ટ છે. અને પોઈન્ટ ફિંગર નથી કર્યું, તમે ખાલી સલાહ સૂચનો નથી કરી, પણ તમે ઉદાહરણરૂપ બનીને બતાવ્યું છે. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ ધેન મોર કનેક્ટિંગ. તમે કરેક્ટિંગ, સુધારવાનું કામ ઓછું કર્યું છે, વાતમાં ટોકવાનું કામ ઓછું કર્યું છે, પણ કનેક્ટિંગ કરવાનું, બટ મોર કનેક્ટિંગ, જોડવાનું કામ વધારે કર્યું છે. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ. તમે વધુને વધુ ક્ષેત્રોમાં દોડ્યા છો.
એન્ગેજડ મોર સ્ટાર્સ ફોર અસ, અમારા માટે ખૂબ મહેનત કરી છે વિવિધ ક્ષેત્રોમાં દોડાદોડી કરીને, અને અમારા માટે વધુને વધુ તારાઓ એટલે અમારા સારા ભવિષ્યની ગેઝ એટલે ઝંખના કરી છે, સારા ભવિષ્યને જોયું છે. ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર બિટવીન ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ. ચાઇલ્ડહુડ બાળપણ, એડલ્ટહુડ એટલે તરુણાવસ્થા, જેને તમે પુખ્તાવસ્થા કહી શકો, પુખ્ત. આજે હું બાળપણ અને પુખ્ત અવસ્થાની બોર્ડર પર ઊભો છું. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તમારી ઉંમરનો બાળક કહેવાય. આઈ એમ નો લોંગર ચાઇલ્ડ નાવ, હવે હું ચાઇલ્ડ નથી. ઇન ધીઝ યર્સ ઓફ માય એડોલસન્સ, એડોલસન્સ એટલે તરુણાવસ્થા, બાલ્યાવસ્થા ના મારા તે સમયગાળામાં, આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ, મને ઘણા બધા કન્ફ્યુઝન્સ એટલે મૂંઝવણો હતી. આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ ધેટ, મેં એવું ફીલ કરવાનું શરૂ કરી દીધું હતું કે ગ્રોઈંગ અપ, આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ ધેટ ગ્રોઈંગ અપ ઇઝ ક્વાઇટ સ્કેરી એટલે ડરામણું, વિચિત્ર, કે મોટા બનવાની પ્રક્રિયા એ બહુ ડરામણી છે. હું બાળક છું, હવે એડોલસન્સમાં પ્રવેશ્યો છું, પણ મોટા બનવાની પ્રક્રિયા છે એ થોડી ભયાનક છે, હું એવું વિચારતો હતો. વેરેઝ બીઇંગ ગ્રોન અપ, મોટા બની જવું, હેઝ મેની એટ્રેક્શન, મોટા બની જવામાં ઘણા આકર્ષણ છે. નાના બાળક તરીકે એના પિતાજીને જોયા તો મોટા બની જવામાં ઘણા બધા આકર્ષણ અને સ્વતંત્રતા હોય છે, એવું એ બાળકની દૃષ્ટિથી જુએ છે. પપ્પાના મોટા બૂટમાં એના નાના નાના પગ નાખીને ક્યારેક ઢીલા બૂટમાં તે ચાલ્યો હશે તો કાશ હું મોટો હોત તો પપ્પા જેવા કપડાં, પપ્પા જેવા બૂટ પહેરી શકત. એવા અર્થમાં કે મોટા બની જવામાં ઘણા બધા આકર્ષણ છે. ધ રિસ્પોન્સિબિલિટીઝ ધેટ ગો વિથ ગ્રોઈંગ એજ ઓફન કમ એઝ સરપ્રાઇઝિંગ. જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, જવાબદારી ધેટ ગો વિથ ગ્રોઈંગ એજ, વધતી જતી ઉંમર સાથે કેટલીક જવાબદારીઓ કમ એઝ સરપ્રાઇઝ, નવાઈની જેમ આવી જાય છે, ચમત્કારની જેમ આવી જાય છે. તમે પણ તમારું ઉદાહરણ લો તો ઘરમાં અમુક નાના કામ તમને જો સોંપવામાં આવ્યા હોય અને તમે વ્યવસ્થિત કર્યા હોય તો ફરીથી એ કામ તમારા માથે જ આવી ગયું હોય કે આ કામ તો આને જ કરવાનું. એવી રીતે કેટલીક જવાબદારીઓ એ સરપ્રાઇઝની જેમ આવી જાય છે. નાવ આઈ થિંક નાવ આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વાય એન્ડ હાઉ યુ ડીડ વોટ ફોર અસ. હવે મેં સ્ટાર્ટેડ ડેવલપિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, તે સમજણ શક્તિ વિકસાવવાનું હવે મને શરૂ થયું છે. હવે મને એ સમજાવવામાં લાગ્યું છે કે વાય એન્ડ હાઉ, કેવી રીતે, હાઉ કેવું કામ કર્યું, યુ વોટ ફોર અસ તમે અમારા માટે કેવી રીતે ને કેવું કામ કર્યું છે, કેવી મહેનત કરી છે, એ મને હવે સમજાવવા લાગ્યું છે. અને આમ પેરેન્ટ્સને કહે છે. ફોર લાસ્ટ સેવરલ યર્સ, કેટલાક વર્ષથી, આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ, હું મારી સ્વતંત્રતાની વાતો કરતો હતો. મને આઝાદી જોઈએ છે, મને આમ જોઈએ છે, અને તમારી આ વાત મને ગમતી નથી. આઈ રિમેમ્બર ધ ડે વેન યુ ઓબ્જેક્ટેડ માય ડ્રેસ એન્ડ હેર, મને એ દિવસ યાદ છે જ્યારે તમે મારા ડ્રેસ અને મારા વાળનો વિરોધ કર્યો હતો. That day you appeared to me like an evil dictator. સરમુખ હત્યાર, ક્રૂર શાસક હોય ને એ સરમુખ હત્યાર. તે દિવસે તમે મને એવિલ ડિક્ટેટર જેવા લાગ્યા હતા, એમનું મન માન્યું કરાવનાર જ લાગ્યા હતા. હુ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ માય સ્ટાઇલ, માય પર્સનાલિટી, એવો વ્યક્તિ કે જે મારી સ્ટાઇલ અને મારી પર્સનાલિટીને ન સમજે એવા તમે ડિક્ટેટર લાગ્યા હતા. ધ નેક્સ્ટ ડે યુ ડીડ નોટ અલો મી ટુ ગો આઉટ, બીજા દિવસે તમે મને બહાર જવા ન દીધો. આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ, હું તમારા પર ખૂબ જ ગુસ્સે થયો. વી વેર ઓન ઓપોઝિટ સાઇડ્સ, આપણે એકબીજાની સામે વિરુદ્ધ દિશાઓમાં હતા. એન્ડ ધેર સીમ્ડ નો મીટિંગ ગ્રાઉન્ડ્સ, અને વિચારોની દ્રષ્ટિએ આપણું મળવાનું કંઈ શક્ય ન હતું.
કે વિચારોની સમાનતા ન હતી. નાવ વેન આઈ રિકોલ ધીસ ઇન્સિડેન્ટ, હવે આજે જ્યારે એ પ્રસંગને હું યાદ કરું છું ત્યારે આઈ ઓલ્સો રિમેમ્બર, મને એ પણ યાદ આવે છે, હાવ યુ અપ્રિસિએટેડ માય ચોઇસ, તમે કેવી રીતે મારી પસંદગીને અપ્રિસિએટ, પ્રશંસા કરી હતી. વેન વી હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર અશ્મિ માટે આપણે ગિફ્ટ ખરીદવાની હતી અને મેં પસંદ કરી, એ મારી પસંદગીની તમે કેવી અપ્રિશિએશન, પ્રશંસા કરી હતી, એ પણ મને યાદ આવે છે. આઈ ઓલ્સો રિકોલ હાવ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ એટલે રિઝલ્ટ શીટ, ખરાબ રિઝલ્ટ શીટને જોઈને મારા પર ગુસ્સે થયા પછી અ ફ્યુ અવર્સ, થોડા કલાક પછી, બોથ ઓફ યુ કેમ ઇન માય રૂમ, તમે મારા રૂમમાં આવેલા બંને, એન્ડ એક્સપ્લેન મી વોટ આઈ શુડ ડુ ટુ સ્કોર મોર માર્ક્સ, વધુ માર્ક મેળવવા માટે શું કરવું તે સમજાવ્યું હતું. આઈ હેવ બોથ ટાઈપ્સ ઓફ મેમરી, મારા મનમાં અત્યારે જ્યારે હું બાલ્યાવસ્થાથી આગળ વધીને એડોલસન્સમાં પહોંચ્યો છું ત્યારે બે પ્રકારની મેમરી છે, નેગેટિવ અને પોઝિટિવ. બટ નાવ આઈ વુડ પ્રિફર ટુ રિમેમ્બર ધ બેસ્ટ, પણ એમાંથી હું ફક્ત સારી વાતો જ યાદ કરવાનો પ્રયત્ન કરીશ. ધ લિટલ એન્ડ બિગ મિસહેપ્સ એટલે અણબનાવ, મિસહેપનિંગ એનું શોર્ટ ફોર્મ છે એવું કહી શકીએ. લિટલ એન્ડ બિગ, નાની મોટા અણબનાવ, બિટવીન અસ વેર જસ્ટ થોટલેસ રિએક્શન, થોટલેસ વિચાર વગરના રિએક્શનનું પરિણામ હતું. રિએક્શન્સનું શુદ્ધ ગુજરાતી પ્રતિક્રિયા, વિચાર વગરની પ્રતિક્રિયા, તમે કંઈ કહો એમાં વિચાર કર્યા વગર હું વિરોધ કરું અને મારી વાતનો તમે વિરોધ કરો, એ પ્રતિક્રિયાનું પરિણામ હતું. આઈ નીડ યુ બોથ ટુ બી વિથ મી, હું ઈચ્છું છું કે તમે બંને મારી સાથે રહો. એન્ડ અન્ડરસ્ટેન્ડ મી, મને સમજો. અબાઉટ માય ડિસિઝન રિગાર્ડિંગ વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ રાઇટ, શું સાચું છે અને શું ખોટું છે એના સંદર્ભના મારા ડિસિઝનમાં હંમેશા તમે મારા સાથે રહો. આઈ વિશ ટુ ટ્રાય આઉટ માય વેઝ ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન અરાઉન્ડ મી. આઈ વિશ ટુ ટ્રાય આઉટ ધ વેઝ, હું તે જુદી રીતો ટ્રાય કરવા માગું છું. ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન અરાઉન્ડ મી, મારી આસપાસની સિચ્યુએશનમાં બનતી જુદી બાબતોને હું ટ્રાય કરવા માગું છું. આઈ રિકોલ દેટ, હું યાદ કરું છું. રિકોલ એટલે રિમેમ્બર, મને યાદ આવે છે. દેટ વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક, જ્યારે હું ચાલતા શીખતો હતો ત્યારે આઈ યુઝ ટુ ફોલ ક્વાઇટ ઓફન, હું વારે ઘડીએ પડી જતો હતો. બટ વિથ યોર લવ એન્ડ કેર, પણ તમારા પ્રેમ અને કાળજીથી આઈ લર્ન ટુ ગેટ અપ એન્ડ રન, હું ઊભો થતાં અને દોડતા શીખ્યો. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ, આઈ નો, મારા જિંદગીના પ્રયોગો કરતાં એક્સપેરિમેન્ટલ પ્રયોગો કરતાં હું જાણું છું કે આઈ મે ફેઇલ, હું કદાચ નિષ્ફળ પણ જાઉં. બટ આઈ એમ શ્યોર, પણ મને ખાતરી છે, દેટ યુ વિલ બી ધેર વિથ મી, તમે મારી સાથે ત્યાં તે મુશ્કેલીની પળમાં હશો. આઈ હેવ લર્ન્ટ ફ્રોમ યુ that experience generates strength to begin anew after committing mistakes. સરસ ફિલોસોફિકલ વાક્ય છે, સમજજો. આઈ હેવ લર્ન્ટ ફ્રોમ યુ, હું માતા પિતાને કહે છે, હું તમારા પાસેથી શીખ્યો છું કે એક્સપિરિયન્સ, અનુભવ, જનરેટ પેદા કરે છે સ્ટ્રેન્થ એટલે શક્તિ. અનુભવો સારા હોય કે ખરાબ હોય તે એ શક્તિ પેદા કરશે. ટુ બિગિન અન્યુ, ફરીથી નવીન શરૂઆત કરવાની શક્તિ પેદા કરે છે. આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ, ભૂલ કર્યા પછી અનુભવો એ તે કામને નવીન રીતે, સારી રીતે શરૂ કરવાની શક્તિ આપે છે. અનુભવો જ ભૂલને સુધારવાની શક્તિ આપે છે. આઈ હેવ સીન યુ બોથ એન્ડ અશ્મિ આર્ગ્યુ ઓવર વોટ શી શુડ બીકમ, મેં જોયું છે કે તમે બંને, મમ્મી પપ્પા તમે અને એક બાજુ અશ્મિ, એ આર્ગ્યુ કરતા હો છો કે તેણે શું બનવું જોઈએ. મમ્મી પપ્પા, આઈ નો યુ હેવ રાઇટ ટુ સજેસ્ટ, તમને રાઇટ એટલે હક છે, સજેસ્ટ સૂચન કરવાનો, વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ, તેના વ્યક્તિત્વને શું શોભે તે સૂચન કરવાનો તમને હક છે. બટ
એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન્સ, પણ એક સમજુ વ્યક્તિઓ, સમજદાર વ્યક્તિઓ તરીકે લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ એન્ડ હર વિશિસ. ચાલો આપણે તેની ફિલિંગ્સ, લાગણીઓ, ઈચ્છાઓને પણ માન આપીએ. સજેશન કરવું એ તમારો હક છે, પણ એની લાગણીઓ, એની ઈચ્છાને પણ માન આપીએ. અવર ઓવર એસ્પિરેશન માઇટ સફોકેટ હર ગ્રોથ. એસ્પિરેશન, અપેક્ષા, આપણી વધારે પડતી અપેક્ષા સફોકેટ એટલે ગુંગળાવી દે તેના ગ્રોથને. વ્યક્તિ પાસે આપણે વધુ પડતી અપેક્ષા રાખીએ તો કદાચ એના ગ્રોથને, એના વિકાસને ગુંગળાવી દે. યુ માઇટ ડિસએગ્રી ટુ વોટ આઈ થિંક. હું જે વિચારું છું તેની સાથે કદાચ તમે ડિસએગ્રી થઈ શકો, અસહમત થઈ શકો, બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ થિંક. પણ મને આવું લાગે છે અને આવું હું વિચારું છું. આઈ હોપ યુ ઓલ્સો વોન્ટ અશ્મી ટુ વેન્ચર. મને આશા છે કે તમે પણ એવું જ ઈચ્છો કે અશ્મી વેન્ચર એટલે સાહસ કરે ઓન ધ પાથ ઓફ લાઈફ વિથ હર ઓન ને મેચ્યોરિટી. તેની પોતાની આવડતથી એ જિંદગીના પથ પર સાહસ કરે. તમે એવું જ ઈચ્છતા હશો. એટલે એની બેન વતીથી મા બાપને સલાહ સૂચન કરે છે કે ટ્રસ્ટ ઇન હર એબિલિટી. તેણીની એટલે અશ્મિની એબિલિટી, ક્ષમતા પર વિશ્વાસ કરો. એન્ડ લિટલ એન્કરેજમેન્ટ, થોડું પ્રોત્સાહન આપો. વિથ ફેસિલિટેટ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન. ફેસિલિટેટ, સક્ષમ બનાવવું. એને સક્ષમ બનાવશે રિસ્પોન્ડ, પ્રતિક્રિયા આપવા માટે, ચેન્જિંગ સિચ્યુએશન. એની જિંદગીમાં બદલાતી પરિસ્થિતિની સામે પ્રતિક્રિયા આપવા માટે તમારું થોડું પ્રોત્સાહન અને એની એબિલિટી પરનો વિશ્વાસ એને પ્રોત્સાહન આપશે. રીડિંગ ધીસ યુ મસ્ટ બી ફિલિંગ દેટ યોર અનન્યા હેઝ રિયલી બીકમ અ મેન. આ વાંચીને કદાચ તમને એમ લાગે કે તમારો નાનકડો અનન્ય હવે મેન એટલે મોટો માણસ બની ગયો છે. યસ, આઈ હેવ ગ્રોન અપ. હા, હું મોટો થઈ ગયો છું. યુ બોથ હેવ કન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ. અને મારી આ સમજણ, અત્યારે જે હું સજેશન્સ કરું છું એ મારી એ સમજણમાં તમારું બંનેનું કોન્ટ્રીબ્યુશન એટલે ફાળો. કોન્ટ્રીબ્યુશન નાઉન છે, કોન્ટ્રીબ્યુટેડ, તમે ફાળો આપ્યો છે. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇઝ ટાઇમલી કાઉન્સિલ એન્ડ ફ્રેન્ડલી એટીટ્યૂડ. વાઇઝ, ચતુરાઈભર્યું, ટાઈમલી, સમયસરની, કાઉન્સિલ એટલે સલાહ, એન્ડ ફ્રેન્ડલી એટીટ્યૂડ, મૈત્રી ભાવ, મિત્રતાપૂર્ણના વલણ, તમારા મિત્રતાપૂર્ણના વલણ, સમયસરની સલાહ અને ચતુરાઈભરી સલાહ બદલ તમને બંનેને હું ખૂબ ચાહું છું. આઈ એમ શ્યોર વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર. આશા રાખું છું કે આપણે હંમેશા એક સુખી ફેમિલી તરીકે સદાય સાથે રહીશું. યોર લવિંગ સન અનન્ય, તમારો પ્રેમાળ પુત્ર અનન્ય. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. લેસનમાંથી શીખવા જેવું એ છે કે માતા પિતાની લાગણીને સમજવાની, અને માતા પિતા પણ એવું ઈચ્છે કે બાળકની આજના સમયની જરૂરિયાત અને એની એક્સપેક્ટેશન શું છે એ પણ સમજે. માતા પિતાને આપણે બહુ સમજાવી ન શકીએ તો આપણે જ સમજદાર વ્યક્તિ તરીકે બાંધછોડ કરવી પડે અને સરેન્ડર થવું પડે, માતા પિતાની સલાહને માનવી પડે. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. બીજા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.